અને બીજાને ભવિષ્યમાં પણ દીકરાઓ એવા હોય પાડોશી આડોશી ભાગીદારો મિત્રો બધાને સુખ શાંતિ દેનારા થાય તો મા બાપને સુખ અને શાંતિ. તો એવી પ્રજા થાય. તપ કરો. તપ કર્યા વિના કોઈ સિદ્ધિ મળતી નથી. વિદ્યાર્થીએ પણ ભણવા માટે તપ કરવું પડે છે. શું તપ? ઓછું ખાવું પડે, નીંદર માપની થાય, જ્યાં ત્યાં ફરાય નહીં, લગ્ન પ્રસંગ જ્યાં હોય ને હગા ને એના હગા હોય તો બધી જવાય નહીં તો મજા આવે. પણ બાપ ના પાડે એ તો હગા બેનના હગા ભાઈના છે ને એટલે સ્વામી બોલાવે એવો, નહીં તો અટાણે લગ્ન ગાળો છે કેટલાય હગા હોય છોકરાને ભણતર થોડું ખોટું કરાય. લ્યો એની તપ, બીજું શું તપ? એને થોડું ઊંધે માથે લટકવાનું છે કાંઈ? એ ભણતરી તપ. અને મને પત્ની સારી મળે એવી ઈચ્છા હતી કે જેથી કરીને સંતાન સારા થાય. આવું બધું તીવ્ર તપ કર્યું. અને તપ કરે છે ને ત્યારે સતત પોતાનું મન ભગવાનની મૂર્તિમાં જોડી રાખે છે. આપણે તપ કરીએ ને, વચનામૃતમાં કાર્યાણીના 10મા વચનામૃતમાં મહારાજે લખ્યું, તપ કરવું તે લક્ષ્મીજી અને રાધિકાજીની પેટે પ્રેમ લક્ષણા યુક્ત તપ કરવાનું. શુષ્ક નહીં, શુષ્ક તપ નહીં, ભક્તિભાવ અને પ્રેમથી યુક્ત. જેવું તપ લક્ષ્મીજીએ પ્રભુને યાદ કરીને વાલથી કર્યું, જેવું તપ રાધિકાજીએ કર્યું, એને મહારાજે દાખલા દીધા. એટલે તપ કરે છે પણ સતત પ્રેમથી યુક્ત ભગવાનમાં જ મન રાખીને કરે છે. વચનામૃતમાં મહારાજે લખ્યું, પોતાના મનને ભગવાનના સ્વરૂપ અને મૂર્તિમાં સતત જોડી રાખવું. જેમ ભૂત વશ થયો હોય અને એને ચડાવે ઉતારે, એમ આ મનરૂપી ભૂતને વાહડો પકડાવી દેવો ભગવાનની મૂર્તિનો. પંખીઓ આખો દી ચણી ચણી હાંજે માળામાં સ્થિર થાય, એમ પોતાના મનને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. કરદમુનિ આવી રીતે તીવ્ર તપ કરે છે અને એ તપ જોઈ અને ભગવાન પ્રસન્ન થયા છે, પ્રગટ થયા છે. અને એ ભગવાન પ્રગટ થઈ અને દર્શન દીધા. પણ મુનિવરનું તપ દેખી અને હૈયું ભરાઈ ગયું, ગળગળા થઈ ગયા. હો હા હા, કેટલું બધું તપ કર્યું મને રાજી કરવા. ભગવાનને રાજી કરવા મુખ્ય, પછી સંસાર સારો ચાલે એ ગૌણ. મને રાજી કરવા કેટલું બધું તપ કર્યું છે. હો પણ બહુ તપ કર્યું. હો દીકરો આવી રીતે તપ કરે, સેવા કરે તો માવતરની આંખું ભીની ન થઈ જાય? આહુડા પડી જાય હરખના. એ હરખના છે. અને એક ઠેકાણે એવું વાંચ્યું, હરખના અને આનંદના આંસુ આવે એ ટાઢા હોય, આપણે આમ જોતા તો ન હોય. અને ઉદ્વેગના, દુઃખના અને શોકના આંસુ પડે એ ગરમ હોય. હવે એ તો આંસુ છે તેમ છતાંય ગરમ, એટલે હું નિહાપો નાખતા નાખતા અરે પણ હેરાન કરી નાખ્યા. એ આહોડા પડી જાય પણ એવા એ ગરમ જ કહેવાય. એમ ખરેખર આમ જોવે તો કંઈ ને આમ એવા નહીં હોય, તેમ છતાં એવું લખાય. આવા ભગવાન નારાયણનું દર્શન કર્યું છે મુનિવરે. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કર્યા છે, વૈજયંતી માળા ધારણ કરે છે, સુંદર મકરાકાર કુંડળ છે, પીતાંબર સુંદર પીળું તપાવેલા હોનાના જેવું, તપાવેલા 16 વલ્લું સોનું એના જેવું પીતાંબર ધારણ કરેલું છે અને ફરી રહ્યું છે, કદાચ ફરકી રહ્યું છે પવનથી. અને એવા ભગવાન વક્ષસ્થળ ઉપર વનમાળા ધારણ કરી છે, મસ્તક ઉપર સુંદર મુગટ ધારણ કર્યો છે, હાથમાં શંખ ચક્ર અને ગદાને ધારણ કર્યા છે. મુનિવરના નેત્રો ખુલી ગયા છે. 2 હાથ જોડી અને મુનિવરે પ્રાર્થના કરી છે, હે ભગવાન નારાયણ, હે ભગવાન વિષ્ણુ નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. અને સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહારવક્ષસ્થલકૌસ્તુભશ્રિયામ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. હે ચતુર્ભુજ ભગવાન નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. મુનિવરે સ્તુતિ કરી છે, હે પ્રભુ, જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાસે સાંસિધ્યમક્ષણોસ્તવ દર્શનાન્ન યદર્શને જન્મભિરીડિત સદ્ભિ
રાશાસતે યોગીનો રૂઢ યોગા. હે પ્રભુ, આપના દર્શન કરી અને અમે આજ કૃતાર્થ થયા. અમારી ઇન્દ્રિયો સફળ થઈ, અમારા નેત્રમાં તેજ થઈ, અમે બધું જોઈએ છીએ એનું આજ અમને ફળ મળ્યું. મહારાજ, યોગીઓને પણ દુર્લભ એવા દર્શન આજ અમને થયા. હે પ્રભુ, તમારા ભજન કરી તમારા ચરણારવિંદ થકી જે આશ્રિત થયા છે એને બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે, એને કોઈ દુર્લભ નથી. ચારેય પ્રકારના પુરુષાર્થો એને સિદ્ધ થાય છે. છતાં પણ કોઈ મારા જેવા આ સંસારના સુખની ઈચ્છાથી જો તમારી આરાધના સાધના કરે તો એ પ્રભુ એ થોડુંક ખામીવાળું તો ગણાય, પણ અમે તમારે આશ્રય છીએ, શરણે છીએ, અમે તમારું સ્તુતિ અને ભજન કરીએ છીએ. હે નાથ, ઉપાસના કરે છે અને સંસારના સુખોને પંચ વિષયને ઈચ્છે છે એ થોડા ભૂલા તો પીડા કહેવાય. કેમ તો કે પંચ વિષયના સુખો તો નરકમાં પણ મળે છે. પંચ વિષયના સુખો બધે મળે છે. ક્યાં નથી મળતા? આહાર નિદ્રા ભય મૈથુનમ છ સામાન્ય મેતત પશુવીર નરાણામ. બધાને એ પ્રાપ્ત થાય છે. સ્તુતિ કરી છે. ભગવાન મંદ મંદ હસતા રહ્યા છે. હે મુનિવાર, તમારા તપને દેખી હું પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા પૂરી કરવા માટે જ હું આજ તમારી પાસે આવ્યો છું. ભગવાનની આંખમાંથી આંસુ દળ દળ પડી ગયા. જે સ્થળે આંસુ પડ્યા એ સ્થળે આજ બિંદુ સરોવર કહેવાય છે, જ્યાં રડવું આવી ગયું. પંચાળામાં પણ મહારાજને આંખમાંથી આંસુડા પડી ગયા હતા પ્રસંગોપાત. એ ટાણે પણ ત્યાં અત્યારે આપણે પણ બિંદુ સરોવર કે એવું કંઈક નામ સત્સંગીઓ હરિભક્તોએ આપેલો છે. જુઓ, તમે મારી સાધના અને આરાધના કરી. જે કોઈ મારી સાધના કરે, મને પ્રસન્ન કરવા કાંઈ પણ દાખલો કરે, નવૈ જાતું મૃષૈવ સ્યાત, એ ક્યારેય નિરર્થક જાતું નથી, ક્યારેય નિષ્ફળ જાતું નથી. અધૂરું રહે તો પણ એનું ફળ મળે છે. કદાચ કોઈ સંજોગોમાં અધૂરું રહ્યું, સાધના મૂકી દીધી, દેશકાળથી કંઈક તો પણ કરેલી સાધના, કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. મુનિવાર, મારી ભક્તિ તો સોના તુલ્ય છે, સોના તુલ્ય. જેમ સોનાનું ઘરેણું ભંગાવે તો એની કિંમત વધતી રહે. હે મુનિ, તમારી ઈચ્છા હતી ને એ પ્રમાણે તમને કન્યા મળશે. હા, અને જુઓ, એને માટે હું પહેલેથી વ્યવસ્થા કરીને તમારી પાસે આવ્યો છું. આપણી વ્યવસ્થા ભગવાન કરે. તમારી ઈચ્છા પ્રમાણે જે સંકલ્પ છે ને કે મને સારી પત્ની મળે, મને કેવી પત્ની મળે, તો હું આ સંસારના સુખોને ઈચ્છતો નથી. હું કેવળ સ્ત્રી સંગ જ ઈચ્છતો નથી, પણ સત્સંગ ઈચ્છું છું. મુનિવરની ઈચ્છા હતી. દરેક ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા ભાઈ બહેનો એવા સંકલ્પો રાખે કે હું સંસારમાં તો જાઉં છું, પણ કેવળ સંસારના સુખો ભોગવવા નહીં. પત્ની એવા સંકલ્પો કરે, પુરુષ એવા સંકલ્પો કરે, શુભ સંકલ્પો. પુરુષ એવા સંકલ્પો કરે. મુનિવરે એવી ઈચ્છા કરી હતી કે સમાન શીલામ ગૃહ મેધતેનું, સરખા સ્વભાવવાળી, અને મને એવી પત્ની આપો કે મનોરમામ પત્ની દેહી, મારા મનને વૃત્તિને અનુકૂળ પત્ની. કે હે ભગવાન, અમને એવી પત્ની આપો કે પત્ની મનોરમામ દેહી, મનોવૃત્તાનુસારીણામ, અમને મનને અનુકૂળ, મનની રુચિ પ્રમાણે રહેનાર, પડછાયાની જેમ એવી અમને પત્ની આપો. એને માટે થોડી સાધના કરવી પડે ભાઈ, તપ કરવું પડે, એમને કાંઈ ન મળે. અને આ દીકરીઓ છે ને નાની હોયથી તપ નથી કરતી. મોળા કતરીએ ઓલું મોળું ખાય ને હાંબો કે ફરાળ નકરું ખાય ને ગોરમાનું પૂજન કરે અને ગોરમાની પાસે માગણી કરે કે ગોરમાં ગોરમાં રે સાસુ દેજો શું વાળવા, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કયાગરા, ગોરમાં ગોરમાં. લ્યો, એની ઈચ્છા પ્રમાણે માતાજી તથાસ્તુ બધાય તમને કયાગરા મળશે. બસ લગભગ એવું જ હોય, 80% તો એવું જ હોય. કોક માથા ભારે હોય. તો પછી જો કન્યાઓને સારો ધણી જોતો હોય તો સારી પત્ની, સારી એટલે હા
પતિવ્રતાના ધર્મો પાળનાર, વંશ વેલાને વધારનાર અને વંશ થાય એ ગુણિયલ અને ડાયા થાય એવી ઈચ્છાવાળા હોય એમણે પણ થોડું એવું લાગે તો જોઈ જવાનું. હું કેવળ સત્સંગ ઘરમાં ઈચ્છું છું મહારાજ, અને એવી પત્ની હોય કે ગ્રહસ્થાશ્રમ પાળવામાં મને મદદરૂપ થાય. ગૃહસ્થાશ્રમ એક આશ્રમ છે અને ગ્રહ મેધધેનુમ, ગૃહસ્થાશ્રમ રૂપી યજ્ઞમાં જેમ ગાય એનું દૂધ, ઘી, દહીં યજ્ઞમાં હવિષ્યાનમાં મદદરૂપ થાય એવી મારી પત્ની મને ગ્રહસ્થાશ્રમ પાળવામાં ડગલે ડગલે મદદરૂપ થાય મહારાજ, એવી મને પત્ની આપો. એને આપણે સત્સંગમાં બે પડાળીઓ સત્સંગ કહીએ. હરિભગતની દીકરી હોય એ હરિભગતના ઘરમાં જાય, ઉપાસનાની દ્રષ્ટિથી ભગવાન સ્વામિનારાયણનું ભજન થાય, ખાવું પીવું રહેવું બધું એ નિયમ ધર્મ હરખા હચવાય, પુરુષને પણ હચવાય ને બેનને પણ હચવાય, સ્વાભાવિક છે. ઘણી દીકરીઓ બાપને ત્યાં કોઈ દી ચા પણ ન પીતી હોય, એવી દીકરીઓ સાસરે જાય ત્યાં ડુંગળી લસણના વ્યવહાર હોય, કંઈક કંઈક દારૂ માંસના પણ વ્યવહાર હોઈ શકે, તો એ બિચારી દીકરીઓને કેટલી તકલીફ પડે. પણ હવે હરિભગત હોય અથવા સજ્જન સારું વૈષ્ણવ ભગવત ભક્ત કુટુંબ હોય કે જ્યાં આવું ન હોય તો એને સત્સંગ રાખવો સુખરૂપ થાય. અને પુરુષ બહુ નિયમ ધર્મવાળા હોય, ભજન ભક્તિ કરતા હોય, પણ બેનને જો એવું બધું ન ગમતું હોય તો પણ ઘણી બધી મુશ્કેલી થાય. અને બેનને રવિવારે રાંધવું ન હોય, આવડા અને બહાર ખાવું ન હોય, રવિવાર પણ 8 દીમાં એક વાર તો પોરો ખાવ, ખાવાનો નહીં મારે. હવે એવું બધું હોય તો કેટલી મુશ્કેલી, સાચું કહેજો. હે ભાઈ, અનુભવીઓ તમે બધા બેઠા છો. એટલે હે ભગવાન મને એવી પત્ની દેજો કે દેહ જુદો પણ જીવડો એક છે. દેહ જુદો, દેહ ભલે જુદો હોય પણ જીવડો એક છે. એ વેલ તરુ ને વીંટાણી, ઝાડવાને વેલ વીંટાઈ જાય એમ અમારા બેયના મન એક થઈ જાય મહારાજ. અમારા બેયના મન એક, એને ગમે એ મને ગમે અને મને ગમે એ એને ગમે. પતિવ્રતાના ધર્મો પાળે, પિતૃઋણમાંથી મુક્ત થાવ. લગ્ન છે એ ડૂબવા માટે નથી, લગ્ન છે એ તો તરવા માટે છે. લગ્ન છે એ સંયમ માટે છે, સ્વચ્છંદતા માટે નથી. શાસ્ત્રી મહારાજ, મેં કાલ ભીષ્મ પ્રતિજ્ઞાની વાત કરી ને હાથગણાની, ત્યાં ઘણીવાર પછી એવું હતું બોલતા કે લગ્ન કર્યા એટલે જાણે બધી છુટ્ટી મળી ગઈ ને મોકળાશ મળી ગઈ, એમ નહીં. લગ્ન થયા એટલે અમુક હોય એ તો ખીલે બંધાણો. લગ્ન થયા એટલે બસ, એમ નહીં. એનું મન હવે એક ઠેકાણે જ બંધાણું. ઇન્દ્રિયો, આંખ, નાક, કાન બધુંય ભૂંડો ઘાટ પણ નહીં કરવાનો. તમે પ્રતિજ્ઞા લીધી છે, મા બેનને દીકરી સમાન. દેહથી કાંઈ મળી જવું બધું હેલું નથી, અને જરીક હડપલું કરે તો જેલમાં નાખી દે, છૂટે નહીં. પણ મનથી પણ ભૂંડો ઘાટ નહીં કરવાનો, તમે નિયમ લીધું છે. એવી રીતે સ્વચ્છંદતા નહીં રાખવાની, પણ સંયમ રાખવા માટે સંસાર. વચનામૃતમાં મહારાજે લખ્યું સંસાર છે એ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. છેલ્લામાં એવું લખ્યું, લ્યો એમાં શું વૈરાગ થાય ભાઈ? ઘણોય થાય. 55-60 વર્ષે ખાવા 2-3 છોકરા હોય તો દેતા ન હોય, હારા વેણે બોલાવતા ન હોય, અને દીકરાનું ઘર સારું છે છતાં પણ બિચારા જે હેરાન ઘરે થાય છે એના કરતાં દીકરાના ઘરમાં પણ રહેતા હોય ને આશ્વાસન મળતું હોય ને શાંતિથી ખવાતું હોય, તો એ પણ આજના જમાના પ્રમાણે જે આયોજકો છે એમને પણ ધન્યવાદ. પણ ખરેખર એવું હોવું ન જોઈએ, થવું ન જોઈએ. નથી થતું એટલે બિચારા સમાજના આગેવાનો એવું કરવું પડે કે બિચારા હેરાન થતા હોય એના કરતાં કંઈક તો લગ્ન એટલા માટે છે. આજે દરેક મા બાપ પોતાની દીકરી ઉંમરલાયક થાય, મોટી થાય એટલે બધાને ચિંતા થાય. મનુ મહારાજાને પણ અહીંયા ચિંતા થઈ કે મારી દીકરી મોટી છે, ગુણિયલ છે, એને સંસારમાં સારું ઘર મળે, સારો વર મળે તો સારું.
અને હું પણ વિચારું છું કે કેમ કરવું, ક્યાં દીકરીને દેવી. દરેક મા બાપ પોતાની દીકરીઓને માટે ઘણી બધી ચિંતા કરતા હોય. દીકરાને ચિંતા કરે એના કરતાં દીકરીઓની વધારે ચિંતા થતી હોય. એક તો ઉંમરલાયક થાય એટલે ગરબારે થઈ જાય તો સારું, માનસિક ટેન્શન નહીં, જમાના પ્રમાણે બધાએ ધ્યાન રાખવાનું. ઘણી વખત તો દીકરો મોટો હોય, લગ્ન ન થયા હોય ને તો દીકરી ઉંમરલાયક હોય ને પરણાવી દે. દરેક મા બાપને આ એક ચિંતા હોય કે મારી દીકરીને સારું ઠેકાણું મળે. અને સારું ઠેકાણું જોવામાં પણ દીકરી ત્યાં સાસરે ગયા પછી સુખી થાય, એની સાથે સાથે સંસ્કાર ટકારે. એના હાથનો લોટ કોક દીક સાધુ બ્રાહ્મણ ગરીબને ખાવા મળે એવું એ ઘર હોય. કોક દીક એને કાંઈક વ્રત દાન પૂન કરવા હોય તો થઈ શકે. નકર આ સુખો વૈભવો સગવડતા ખૂબ રૂપિયા હોય પણ આવા સંસ્કાર ન હોય તો ઘણીવાર દુઃખ થાય. હરિભગતની દીકરી હોય જ્યાં સત્સંગ ન હોય, એ ગામમાં કોઈ દી સાધુના છેટેથી નહીં દર્શન ન થતા હોય, એવા ગામમાં હારી ગયા હોય. એકાદશી ગામમાં કોઈ દી આડી આવતી ન હોય, ઊભી વહી જતી હોય. હવે એવા ગામમાં હારે હોય બિચારી દીકરીઓ ક્યાંક ક્યાંક નદીએ નાવા ગયા હોય, લુગડા ધોવા ગયા હોય અને શેઠે 5-10 નાળાવાય શેઠે સાધુ દેખે ને એટલે એમ થાય કેટલાય વરે સાધુ શેઠા હાલ્યા જાય છે એના દર્શન થયા. ઘરમાં સંસ્કાર ન હોય એવા ઘરમાં દીકરીઓ ગયા પછી એને એમ થાય અરે અમારા માવતરે આવા ઘરમાં હું કામ અમને દીધા છે. સાસરે ગયા પછી દીકરીઓ દુઃખી થાય અને આંખમાંથી આહુડા પડે તો એનો નિહાપો માવતરને લાગતો હોય છે. માટે દીકરીઓને ક્યાં દેવી એ પણ માવતર જમાના પ્રમાણે ઘણા બધા વિચારો કરે. કેવળ સંપત્તિ નહીં, સંસ્કાર પણ હોવા અતિશય જરૂરી છે. સત્સંગી જીવનમાં 5મા પ્રકરણમાં 8મો અધ્યાય ખરેખર સત્સંગીજનો 5મા પ્રકરણનો બધા એ વાંચવા જેવું છે. ગ્રહસ્થાશ્રમ કેમ કરવો, કેવી રીતે હગાઈ ક્યાં કરવી, દીકરી કન્યા કેવી હોય, એના શું લક્ષણ હોય, વર કેવો હોય. વર બહુ ગુણિયલ હોય તો ગુણિયલ વર કહેવાય, પણ સુવર ન કહેવાય. સુવર એટલે સારો વર એમ, પણ સુકન્યા કહેવાય કે નહીં? કન્યા સુકન્યા, પણ વર સુવર. વર એટલે ભૂંડ થાય, એ તો બધાને આમ તો ખબર હોય. તો કન્યા ક્યાં દેવી એમાં લખ્યું છે કે કુલમ શીલમ સનાતત્વમ વિદ્યામ વિત્તમ વપુર્વય એતાન ગુણાંતરે દ્રષ્ટવા કાલે દદ્યાત સુતામ તતઃ. મનુ મહારાજાને ચિંતા થઈ છે કે હવે દીકરી ક્યાં દેવી. તો એને આધારે સત્સંગીઓની વાતના શ્લોક બોલું છું. સારું કુળ હોય, જે કુળ પતિત ન હોય, જે કુળમાં અતિ નિંદનીય વ્યસનો દારૂ માંસ આદિક ન હોય એવું હતી જરૂરી છે જમાના પ્રમાણે. પણ એવું તો ગુજરાતમાં જે કાયદા છે એટલે કે મળી શકે. ચારિત્ર્યવાન જોઈ વર, એમાં પુરુષત્વ હોવું જોઈએ, પુરુષત્વના ગુણો. એના પણ લક્ષણો બધા લખાશે હોય, એ બધા હું નથી કહેતો. વર છે એ વિદ્યાવાન ભણેલો હોવો જોઈએ. એની ઉંમર દીકરી કરતાં 2 વર્ષે કે 3 વર્ષે જ મોટી હોવી જોઈએ. દીકરી હોય 17 વર્ષની, આ હોય 32 વર્ષનો. દીકરી કરતાં વર 2 વર્ષનો જ મોટો હોવો જોઈએ, 2 વર્ષ 3 વર્ષ. વપુહુ, જો વપુહ એટલે શરીર, વય એટલે અવસ્થા, બધું એમાં ન આવ્યું. વય એટલે અવસ્થા, બધું એતાન ગુણાંતરે દ્રષ્ટવા, આ બધા ગુણો જોઈ અને દીકરીને સામા પક્ષમાં પરણાવવી. હવે ક્યાં દેવી? આવો વર તો બરાબર, હે, પણ ક્યાં દેવી, કેટલી શેટી દેવી, કેટલી ઢુકડી દેવી, એ હવે આવે છે. આ તો 200 વર્ષ પહેલાંની વાત, અટાણે તો ઘણા ફેરફાર થઈ શકતા હોય. તો આવે ઠેકાણે કન્યા ન પરણાવી. ક્યાં? તો કે સમીપસ્થો તિ દૂરસ્થો ધનો ધતશ્ચ નિર્ધન વૃત્તિહીનશ્ચ મૂર્ખશ્ચ વર્જનીયાસ્તુ ષડવરાહ.
આ 6 વરનો ત્યાગ કરવો. આવા વર હોય એને દીકરી નહીં પરણાવવાની. ક્યાં? તો કે સમીપસ્થો, હાવ પાહન પાહન. હાવ પાહન પાહન એટલે ગામમાં તો દીકરી દેવાના રિવાજ હોય, 1-2 ગલીઓ શેટી હોય એવું બધું ભાઈ, પણ હાવ પાહન પાહન, હાવ પાહન પાહન એટલે 1 દિવાલ જ શેટી હોય, 1 મકાન જ શેટું હોય, એમ દીકરીને હાહરે ન્યા દેવી નહીં. કેમ? એમાં શું વાંધો? ઢુકડા હોય થારું ને કાંઈ. મેં અમેરિકામાં ગઈ સાલ એવું કીધું ને તો મને એવું એક ભાઈએ કીધું, સ્વામી આજ દીકરા હાંચવતા નથી, તે અમારી દીકરી પડખે રહે છે અને હું અહીં રહું છું, તમે કીધું પાસે હોય ન દેવી. પણ હવે દીકરા તો ક્યાંય છેટા રહે છે અને મારી દીકરી અહીંયા છે એટલે અમારું આ ગઢે ઘટપણ ધ્યાન રાખે હાજા માટે, તો અમારે શું કરવું? મેં કીધું તો બહુ સારું. દીકરા ન હાંચવતા તો દીકરીઓ તો હાંચવે. એટલે આ તો આમાં લખ્યું છે એટલે કહું છું કે હાવ પાસે હોય તો નહીં દેવાની. હાવ પાસે હું કામ નહીં દેવાની? માનો કે હાવ પાસે હોય દીકરી તો પછી એ હાહુ વહુને ઝઘડા થાય, બાંધવાનું થાય, રોતા હોય, બોલતા હોય, તાણીથી વાસણ પસાડતા હોય, આપણે કાને પસડાય, સંભળાય. હવે આપણે રોજ એની હાહુ હોય ક્યાં બાંધવા જવું? હે, બાંધવા જવું? એના કરતાં થોડાક શેટા બેક નાડાવા હોય તો ઓછું સંભળાય એમ, બીજું કાંઈ વાંધો નહીં. અને અતિ દૂર નહીં, અતિ દૂર જૂના જમાના પ્રમાણે આ 200 વર્ષ પહેલાં લખ્યું છે. 500-700 કિલો 1000 કિલોમીટર હોય અને માનો કે સાસરે ગયા પછી રાજા રજવાડાઓમાં અથવા તો પહેલાં જમાનામાં હતું કે દીકરી ત્યાં ગયા પછી દુઃખી હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, હીરાકણી હારે રાખતા, એવું લાગે તો આમ કરી લેતા. હવે એમ કરી લીધું હોય તો 8 દે તો સમાચાર આવે ઘોડે સવાર. એટલે અતિ દૂર નહીં. આજના જમાનામાં કાંઈ વાંધો નહીં, અતિ દૂર અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય તો પણ. કેમ? તો કે આજે તો કોઈ રીતે જવાતું હોય તો કાંઈ વાંધો નહીં. આજે ઇન્ટરનેટ, મોબાઈલ, ફોન, આમાં ફોટા દેખાય એવા ફોન, આપણો ફોટો એ દેખાય ને આપણે એનો દેખીએ એવા ફોન આવી ગયા હો. ઇન્ડિયામાં એ છે કદાચ. એટલે એવા ફોન, સગવડતા, અને કોઈ રીતે જો અમેરિકા જવાય તો કાંઈ વાંધો નહીં. ભલે ને સિંગોડા જેવો કાળો હોય તોય. કાંઈ વાંધો નહીં. એ તો કાંઈ કેવું તાજ ફોન કરીશું 24 કલાકમાં અહીંયા. ધન બહુ હોય પણ ઉદ્ધત હોય, અભિમાની હોય હો. હા, વતાવ્યો થાય ને બધાને હેરાન કરે. હું ભાઈ તારા મને ખબર છે, ઓળખ મને, આપણે બધી ઓળખાણો. પૈસા બહુ હોય પણ આમ જ બીજાને કેટલાયને હેરાન જ કર્યા કરે. ઉદ્ધત હોય, હાવ ગરીબ હોય, નિર્ધન, નોકરી ન હોય, આજીવિકા ન હોય, માંડ પૂરું થતો હોય, પાછો હોય રૂડો રૂપાળો, ફૂટડો દેખાવડો, પણ હવે એને શું કરાય? એટલે ન્યા નહીં દેવાનું. આજીવિકાનું કંઈ સાધન હોય જ નહીં દેવાનું. અને મૂર્ખશ છે, હાવ મૂર્ખ. મૂર્ખ એટલે હાવ મૂર્ખ ન હોય, 100% બાદ ન હોય, પણ 70-80% જેવું હોય, અથવા તો પછી 40-50% જેવું હોય. એ વાળ ગોળમાં માંડ સમજે, 2-3 વાર કહી દે હે કરે. લ્યો હવે ન્યા દીકરીને દઈને શું કરું? પૈસા આયરે દીકરીને રહેવું છે કે ઓલા આયરે રહેવું છે? એટલે એવો હોય ને ન્યા દીકરીને નહીં દેવું. સમજે નહીં, 2-4 વાર કહેતો હોય. તે એક અમે તો જોયેલું, 2-3 ભાઈઓ બહુ સુખ્યા, એક જ દીકરો, 2-3 વચ્ચે પણ કીધું બિચારાને થોડુંક એવું, છતાં પણ હવે હાલ્યા કરે. એટલે એ ભાઈ એક એવો, એને ઘણાય જોવા આવે પણ જોઈ જોઈને વયા જાય. ઘણાય જોવા આવે પણ જોઈ જોઈને વયા જાય. કારણ કે આજની જેમ તો નહોતું દીકરીઓની તાણ, આ તો કેટલાય વર્ષ પહેલાંની. ઘણા જોવા આવે પણ જોઈ જોઈને વયા જાય. એક દી જોવા આવ્યા એટલે એના બાપા મોટા શેઠ, એ બાપાએ છોકરાને કીધું, છોકરા તું પેઢીએ જા, આજ ઓલા તને જોવા આવે છે એટલે તું પેઢીએ જઈને બેસજે, અને તું છે ને ઓલા નામાના ચોપડા એ બધા સરવાળા ને સરવૈયા ને જમાવધારના એ બધા તું હાથમાં લઈને આમ જોઈજે, અને ધીમે ધીમે વાંચતો જઈજે, પાના પાના ફેરવજે, અમે આવીએ તો એ ચાલુ રાખજે, બીજું કંઈ બોલતો નહીં. જા એટલે આ ભાઈ ગયા.
અને પછી ઓલા જોવા આવ્યા હતા ને એને આના બાપુજી વખાણ કરે, અમારા એક જ દીકરો બધું કામ ઉપાડી લીધું છે અને હવે તો હું તો થોડીક વાર કંઈક જાઉં, બાકી તો છોકરા કરતા હોય એટલે આપણે હું માથા કોઈ. અને બધું હિસાબ કિતાબ નામા ઠામા લેવું દેવું ફોન બોન બધું કરે, આપણે જાય કરી. એમ કરતાં કરતાં લગભગ પગથિયા પા ભૂઈ ગયા વખાણ કરતાં કરતાં. ત્યાં ઓલો પાના ફેરવતો હતો ને એ લગભગ લખેલા પાના પૂરા થઈ ગયા. અને આમ લખેલા પાના પૂરા થઈ ગયા. આમ જોઈ તો બાપાની આવ્યા એટલે મનમાંથી સારું લે પૂછી જાઉં. બાપાને દેખીને કે એ બાપા, બાપુજી આ લખેલા પાના પૂરા થઈ ગયા તો હવે કોરા ફેરવો. હે બાપુજી? પેલા હારે આવ્યાથી પગથિયા નો સીડાય ને વૈયા ગયા. હવે તું તારે ફેરવા કે સારું કર્યું બોલ્યો તે. હવે આવા ઠેકાણે ધ્યાન રાખવાનું. આ તો દીકરી દેવાની વાતો આવી એટલે હારે હારે ધ્યાન રાખવા જેવું ખરું. એ ભગવાન, ભાદરડું ખેતર અને પગમાં વાળા, રાત અંધારી અને બળદિયા કાળા, એ વઢકણી વહુ અને ગામમાં જ હાળા, એવું દુઃખ દેશમાં મારા વાલા દ્વારકા વાલા. મનુ મહારાજાને ચિંતા થઈ છે, શું દીકરીને કઈ રીતે યોગ્ય વર મળે. એવામાં નારદજી પધાર્યા છે. નારદજી પધારી અને મનુ મહારાજની આગળ કરદમ ઋષિના ગુણ ગાયા છે. કરદમ ઋષિ હે રાજન તપસ્વી છે, વનમાર્ય છે, અતિશય સાધના કરે છે. એ તમારી જેમ એને રાજ નથી, પણ રાજ કરતાં પણ વધારે એને સુખ અને શાંતિ છે. તમારી દીકરીને યોગ્ય હશે તમારા ચિત્તમાં મનમાં કોઈ, પણ મને તો એમ લાગે છે કે તમારી દીકરીને યોગ્ય કરદમ ઋષિ છે હો મહારાજ. એમ? હા. ગુણ સાંભળ્યા પછી માતા દેવહૂતિએ મનમાં નક્કી કર્યું કે મારે કરદમને વરવું. નારદજી જેવા સંત, એમના મુખની વાત, એમની પ્રેરણા, એ એમ કહે છે કે અહીંયા કરો તો કંઈ વાંધો નથી, માટે હું આ લોકમાં પણ સુખી થઈશ અને પરલોકમાં પણ સુખી થઈશ. પોતાના મનને નક્કી કર્યું કે મારે એમની સાથે પરણવું. આ બાજુ ભગવાન નારાયણે કરદમ ઋષિને દર્શન દીધા હતા અને એમ કીધું હે મુનિવાર, હું તમારી માટે અગાઉથી બધી વ્યવસ્થા કરીને આવું છું. હું મનુ મહારાજ પાસે ગયો હતો, મેં નારદજીને મોકલ્યા છે. એ પોતાની કન્યા તમને પરણાવવા માટે અહીં આવશે. એ કન્યાનો તમે સ્વીકાર કરજો હો રાજન. હા, જે વસ્તુનો સામેથી મળે છે એનો સ્વીકાર કરવો. સામેથી વસ્તુ કોઈ મળતી હોય ને સ્વીકાર કરો, અવગણના નહીં કરવાની. માનો કે ના પાડીએ અને પછી પાછું જોતું હોય તો પછી પાછું બીજા પાસે માગવું પડે ને, તેથી પછી માન હચવાય ન હચવાય. એના કરતાં કાંઈ સામેથી મળતું હોય સારું આપણને સુખદાયક તો સ્વીકાર કરવો. જુઓ હવે તમે, અને હું કહું, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ અને હું માતાને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ કરીશ. બસ કહેતા કહેતા ભગવાન વિષ્ણુ નારાયણ અદૃશ્ય થયા. આ બાજુ મનુ મહારાજ પોતાની દીકરીને લઈ અને આશ્રમમાં આવે છે જ્યાં કરદમ મુનિ ભજન કરે છે. એ આશ્રમ કેવો? આશ્રમ પણ એવો કે હૈયું સદા સહુ પરે સમતા ધરે છે, જેના પ્રભાવે વન બધું ખીલતું રહે છે. એ યોગ તેજ તરુમાં ચમકી રહ્યું છે, તિર્યંચ ત્યાં અધિક હર્ષ મહી રહ્યું છે. કવિ કલાપીની આ કડી છે. ભરત મહારાજા તપ કરે છે ત્યારના આશ્રમનું વર્ણન. આવા કરદમ મુનિના આશ્રમનું આવી રીતે સુખદાયક શાંતિદાયક, આજુબાજુમાં કોઈને વેર નથી. આજુબાજુમાં સિંહ અને હરણાઓ એકસાથે પાણી પીવે છે. ઉંદર
અને બિલાડાઓ સાથે રહે છે. નોળિયા અને સરપ સાથે રમે છે. અને બકરી અને વાઘ ભેળા એક કિનારે પાણી પીવે છે. ઋષિમુનિના તપના પ્રભાવથી બધાના સ્વભાવ દબાઈ રહ્યા છે. સ્વભાવ તો છે પણ સ્વભાવ દબાઈ રહ્યા છે. હિંસક અને ક્રૂરતા જાણે નાશ પામી છે એવી સ્થિતિ સર્જાણી છે. આવું વર્ણન ભાગવત અને શાસ્ત્રોમાં આવે છે. એ આપણે આશ્રમો કદાચ જોયા નથી, એ ક્યાં હશે એવા આશ્રમો. પણ આજના જમાનામાં શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની સ્થાપના કરી. અને જો આ બધા વિદ્યાર્થીઓ, જ્યાં હજાર હજાર વિદ્યાર્થીઓ સાથે રહે, સાથે ખાય, સાથે સૂવે. વિશેષ તો એ કે આ ગુરુકુળમાં દરેક જ્ઞાતિના દીકરાઓ છે. પટેલ, વાણિયા, બ્રાહ્મણ, લુહાણા, આહીરો, ક્ષત્રિયો, દરબારો, રજપૂતો, ખાંટ, કોળી, મેર, બધાયને સ્વભાવ હોય ભાઈ. બે દીકરા ઘરે હંચવાતા નથી. 10 વારના અને 12 વારના હોય ને એ બાપા અહીં ખાવા બેને એક બાજુ ન ખાવા દેવાય, કારણ કે બાધે. ખાતા ખાતા બાંધતા હોય ને ખાવા ન જે નિરાયતે એકને અહીં બિહારે ને એકને અહીં બિહારે તઈ બાપા નિરાયતે ખાય. એ જ સ્વભાવવાળા હજાર હજાર છોકરાઓ જ્યાં સાથે રહે છે. આટલું સવારે 5 વાગે વહેલા ઉઠી ભજન કરે. આ ધનુર્માસ નિમિત્તે માટલા સ્નાન હમણાં આવશે, ટાઢા પાણીએ નાય. તમારા છોકરાને નવરાજો, હાવ બહુ સારા હરિભગત છો તે. બહુ તમે સારા હરિભગત છો ને તમે નાવશો માટલે તો નવરાજો છો. 1% 2% આવી છે કે સવારે માટલે નાય, છતાંય નો નાય એવું નથી, પણ ટકાવારી માઇનસ. હા, એટલું ભજન કરે, આટલા રે, ઋષિકુમારોની જેમ રે ભાઈ, સંયમ નિયમ રાખે. આ ગુરુકુળના છોકરાઓ અન્ય હોસ્ટેલ બોર્ડિંગના છોકરા જેવાઓ નથી. વૈષ્ણવ ભગવાનનો ભગત એ બીજા માણસ જેવો માણસ નથી. તુલસીનું વૃક્ષ એ બીજા ઝાડ જેવું ઝાડ નથી. કામદુઘા ગાય એ બીજા ગાય જેવી ગાય નથી. હનુમાનજી મહારાજ એ બીજા વાનર જેવા વાનર નથી. ગંગા નદી એ બીજા નદીઓ જેવી નથી. એમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થી જેવા વિદ્યાર્થી નથી. ભણતા હોવા છતાં આટલો સંયમ નિયમ રાખીને અભ્યાસ કરે છે. સારા પરિણામ 90% તો ઠીક છે, 95, 98, 99, 100% લાવે છે. એની ઇન્દ્રિયો સંયમમાં અને નિયમ છે, નિયમમાં છે. થોડુંક વાંચે તોય ઘણું થઈ જાય છે. યાદ શક્તિ રહે છે. અને ભણવું ને ભગવાન અને સારા પરિણામ લાવવા, સારા ટકા લાવવા. એલફેલ જોવાનું નથી, સાંભળવાનું નથી. એનું મન છે જે ડોળાયેલું ન હોય, સ્થિર હોય. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી જે વિદ્યાર્થીની માં કહેવાતા, એવા પુરાણી સ્વામી આ વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. શાસ્ત્રી મહારાજે બધા એનું પોષણ કર્યું. અને આજના જમાનામાં પણ બધા જ ગુરુકુળોમાં જે સંતો છે એવી રીતે વિદ્યાર્થીઓને વાલથી સાચવે છે. વાલથી. મને 2 દી પહેલાં કાલે ધોળું જયંતિભાઈ છે, વિઠ્ઠલભાઈના ભાઈ, એ અહીંયા ભણતા છે. ત્યારે મને તો યાદ ન હોય, સ્વાભાવિક છે. મને કે સ્વામી, મને એકવાર બહુ શરદી થઈ ગઈ હતી ને, તો તમે મને રાભ કરીને પીવાડી હતી, હું હજી સંભાળ્યા કરું છું. મેં કીધું ભાઈ, પુરાણી સ્વામી વિદ્યાર્થીઓને એટલા સાચવતા, એમાં વિદ્યાર્થીઓને ધ્યાન દેવું એ તો બધા સાધુઓની ફરજ છે. આજે અહીંયા આ ગુરુકુળમાં પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામી છોકરાઓને સાચવે છે, દેખરેખ રાખે છે. અને બીજા બધા જ સંતો પોતપોતાના વિભાગમાં છોકરાઓનું ઘડતર કરે છે, ધ્યાન રાખે છે. તો એ આવા પ્રાચીન આશ્રમો બીજે ક્યાં ગોતવા જવું હશે? પણ આપણને મળ્યું છે એ પ્રાચીન આશ્રમ જેવું જ છે. આપણને પ્રાપ્તિ પણ થઈ છે અને તૃપ્તિ પણ થઈ છે. હવે કાંઈ અધુરાશ કે ખામી નથી. બીજું બધે સારું હશે ઘણી ઠેકાણે, નહીં હોય એમ નહીં, પણ આપણને મળ્યું છે એ ઘણું બધું સારું છે ભક્તિના માર્ગમાં. આવા આશ્રમમાં મનુ મહારાજ પધાર્યા છે. સાથે એમની દીકરી દેવહૂતિ છે, શત્રુપા રાણી છે. અને મુનિવાર કરદમ ઋષિને જોઈ અને રાજવીએ નમસ્કાર કર્યા છે. રાજા હોવા છતાં વંદન કરે. મુનિવરે એને સ્વાગત કર્યું છે. પધારો પધારો મહારાજ આવ્યા છે. એટલે 3 આસનો એને માટે રાખ્યા છે. 3 જણા છે, પહેલેથી ભગવાન કહી ગયા હતા. એટલે આવ્યા એટલે આસન પર ગયા હતા. આમ જરી આમ પથરી દીધું, આવો આવો બેસો.
આવો બેસો, આવો આવો. આપણને કોઈ 2 વાર કહે ને આવો આવો એટલે બેસી જવું, પછી ન ઊભું રહેવું. હા, આપણને કે આવો આવો બેહો બેહો, પછી બેસી જવું, પછી ઊભા રહી સારું નહીં. અમારા જુનાગઢ ગુરુકુળમાં એક દરબાર પટ્ટાવાળા હતા, અત્યારે નિવૃત્ત થઈ ગયા. એ 2-4 વર્ષ પહેલાં કે મને કે સ્વામી, હું એકવાર કલેક્ટર ઓફિસમાં કામકાજે સંસ્થાના ઓફિસોના સ્કૂલના હોય, અમે ઘણા બધા પટ્ટાવાળા હતા કે એમાંથી પૂછતા માંડ્યા, તમે 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 તો હું ગુરુકુળમાંથી આવો છો. એટલે સાહેબને ખબર હતી આ પટ્ટાવાળા કંઈક કામકાજે આવ્યા છે. ગુરુકુળથી આવો છો? હા. આવો આવો બેહો બેહો બેહો. બધા ઊભા હતા ને મને કલેક્ટર સાહેબ કે આવો બેહો બેહો. પછી મેં કીધું દરબાર તમે શું કર્યું, બેઠા કે ઊભા રહ્યા? નહીં, હું બેસી ગયો એની પાસે ખુરશીમાં. તો કે હા. મેં કીધું કેમ? તો કે કલેક્ટર સાહેબે આવકારો આપ્યો અને આવો આવો બેહો બેહો 2 વાર કીધું, પછી ન બેહી તો એનું અપમાન કહેવાય. દરબારો ખરા ને. પછી મેં કીધું કેટલી વાર બેઠા? મને કે 2 મિનિટ બેઠો, જાજી વાર નહીં. પછી પાછો ઊભો થઈ ગયો. એટલે મારે હું કલેક્ટર સાહેબે જોયું. મેં કીધું સાહેબ મારે તમારી પાસે ખુરશીએ ન બેસાય ને. આ તો આપે કીધું આપનો હુકમ, એટલે હું જરા બેસી ગયો. આ બધા વિવેક છે. આવો આવો બેસો એમ કરીને 3 આસન પાથરી દીધા. મનુ મહારાજ અને શત્રુપા રાણી બેઠા, પણ દેવહૂતિ માતા આસન ઉપર ન બેઠા, બાજુમાં બેઠા. એ આસન ઉપર આમ હાથ રાખી દીધો, આસન ઉપર હાથ રાખ્યો, બેઠા બાજુમાં. કરદમ ઋષિને જેવી પત્ની જોતા હતા એવા મળી ગયા. બસ આટલી જ પરીક્ષા, બીજું કાંઈ નહીં. પરીક્ષા આજે જમાનો છે, સારું છે. દીકરા દીકરીઓ હગાઈ કરતાં પહેલાં જોવે છે, ચર્ચા કરે છે, સારું છે. 30-40 વર્ષ પહેલાં આવું નહોતું. તો જમાના પ્રમાણે જે હોય તો બહુ સારું, કાંઈ વાંધો નહીં. હવે પછી એકબીજાને કહેવું તો ન રહે કે તમે પરાયણે કર્યું, મેં તો જોયો નહોતો. સારું જોઈ લીધો અને અડધો કલાક વાતો કરી. હવે હું અમારો વાંક બાપા, તારા નસીબનો વાંક. કરદમ ઋષિએ આસન દીધા અને દેવહૂતિ માતાએ એની ઉપર હાથ રાખી દીધો. બસ આ પતિવ્રતાના ધર્મો પાળવાવાળા સ્ત્રી છે. કરદમ ઋષિને રાજવી એમ કીધું છે, હે ઋષિવર, અમે તમારા આશ્રમમાં આવ્યા છીએ. ખબર છે અન્નદાતા, તમે અમારા રાજા છો. અમે તો તમારી વસ્તી અને પ્રજા છીએ. અમે તો તપ કરી છે, તમે તો ધરણીના ધણી છો, તમે રાજા છો. હે રાજન, આપનું વિચરણ, તમારું ફરવું સંતો, બ્રાહ્મણો, ગાયો અને પતિવ્રતા સ્ત્રીઓના રક્ષણને માટે છે. તમે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાને ક્ષત્રિયોને અવતાર દીધા છે. એને ક્ષત્રિય એટલા માટે કહેવાય, ક્ષતાત્રાયતે, દુઃખ થકી જે રક્ષા કરે એને ક્ષત્રિય કહેવાય. બીજાની પીડા ટાળે એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિયોના દીકરાઓ બીજાને દુઃખ થાય એવું ક્યારેય ન કરે, કારણ કે ભગવાનની પૂજા છે. હાથ છે ને એ તો આડા દઈ દે, હાથ તો રક્ષણ કરી લે. બસ પ્રજાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો પરમ ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, પ્રજા સ્વાહા પુત્રવત પાલ્યા. અને ધર્મ સ્થાપ્યો ધરાતલે. 2 મુખ્ય બાબત, પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરવું. મારો દીકરો છે, મારી પ્રજા એ મારી દીકરા દીકરી. અને ધર્મનું સ્થાપન એટલે ફરજ, કોણે કેમ રહેવું એને ધર્મ કહેવાય. ધ્રુવ ધારયતી ઇતિ ધર્મ, જેનાથી સમગ્ર વિશ્વ, સમગ્ર સૃષ્ટિ, સમાજ, રાષ્ટ્ર સારી રીતે ચાલે એવા જે કાયદાઓનું પાલન કરવું અને કરાવવું એનું નામ ધર્મ કહેવાય. આપણો સંપ્રદાય કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે. ગુરુ પરંપરાથી જે ઉપાસનાની રીતિ પ્રાપ્ત થઈ છે એને જાળવી રાખી છે, એટલે એને સંપ્રદાય કહેવાય. પણ ધર્મનો એવો મોટો અર્થ કે જેનાથી બધું વ્યવસ્થિત ચાલે. હે અન્નદાતા, તમે તો રાજવી છો, ભગવાનના અંશ છો. અમે વિશેષ તો શું કહીએ. અને તમારું ફરવું એ દુષ્ટોના નાશને માટે અને સજ્જનોના રક્ષણને માટે છે. તમે વિષ્ણુ ભગવાનની પાલક શક્તિ રૂપે રાજવી છો, પાલક શક્તિ રૂપે. ભગવાનના મુખમાંથી ભૂદેવો બ્રાહ્મણો ઉત્પન્ન થયા, ભુજાઓમાંથી ક્ષત્રિયો અને વૈશ્યો અને શુદ્રો
એ જમાના પ્રમાણે 4 બોલાતા. આજના જમાનામાં આવી રીતે કોઈને બોલાતું પણ નથી. તેમ છતાંય આ 4 વાનાના કર્તવ્યો હતા. બ્રાહ્મણો ભણતા અને ભણાવતા, ક્ષત્રિયો રક્ષણ કરતા અને પૃથ્વીનું પાલન કરતા, વૈશ્યો કમાતા અને એનું ધન દ્વારા સમાજનું પોષણ કરતા, અને સેવકો સેવા કરતા. આજે એ 4 રહ્યા છે, પણ શિક્ષક, રક્ષક, પોષક અને સેવક. શિક્ષક ભણવું ભણાવવું, રક્ષક આજે બ્રાહ્મણ પણ આપણા કારગિલ જેવા સ્થાનમાં પણ બેસીને આપણું રક્ષણ કરતા હશે. ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ, જે આપણા વીર સૈનિકો શહીદ થાય છે. આવી ઠંડીમાં ત્યાં રહે છે, -30 ડિગ્રીના બરફમાં પણ જે આપણા યુવાનો આપણું રક્ષણ કરે છે, આપણે દેશની રાષ્ટ્રધ્વજાને સલામત રાખે છે. અને જે દેશનો રાષ્ટ્રધ્વજ સલામત રહેશે ત્યાં સુધી જ એ દેશની ધર્મની ધ્વજાઓ સલામત રહેશે. આપણા સૈનિકો આપણું રક્ષણ કરે છે. એ ગમે તે જ્ઞાતિના છે, એ રક્ષક છે. પોષક વૈશ્યો ગમે તે જ્ઞાતિના કારખાના નાખે છે, કરી શકે. અને સેવા કરવી, કામ કરવી. એ બ્રાહ્મણનો દીકરો હોય છે તો એ 2 લાખ રૂપિયા દઈને પટાવાળો થઈને કામ કરશે. આજે જમાનો છે, પૈસા વિના કંઈ મેળ ખાતો નથી. તો આ 4 શિક્ષક, રક્ષક, પોષક અને સેવક, એ 4 પ્રભુના અંગ છે. હે અન્નદાતા, તમે તો ઈશ્વરના અંશ રૂપે પધાર્યા છો. હું તમારું સ્વાગત કરું છું. બોલો બોલો, આપનું શું આવવાનું થયું છે? એટલે અન્નદાતાએ એમ કીધું, મહારાજ, અમારી દીકરી ઉંમરલાયક થઈ છે. મારી ઈચ્છા છે કે મારી દીકરીને હું કન્યાદાન તમારી સાથે કરું. અને કરદમ મહારાજે એમ કીધું છે, હે રાજવી, હે રાજન, હું પણ એવી કન્યાને ઈચ્છું છું કે મારા પતિવ્રતાના ધર્મો પાળી અને ગ્રહસ્થાશ્રમ રૂપી આ એના નિયમોને પાલન કરવામાં મદદ થાય. બહુ સારું, મને એ મદદ કરે. પણ જુઓ, મારી એક પ્રતિજ્ઞા છે. હું તમે કહો છો તો હું સ્વીકાર કરીશ. મારી પાસે ભગવાન નારાયણ પણ મને દર્શન દઈને પધારી અને વાત કરી છે, પણ હું સ્વીકાર કરીશ. પણ મારે એક નિયમ છે, પ્રતિજ્ઞા. તમને માન્ય રહેશે? કન્યાને બધાને માન્ય રહેશે? શું મહારાજ? બોલો. અતો ભજિષ્યે સમયેન સાધ્વીમ યાવત તેજો બિભ્રુયાદ આત્મનો મેં. જ્યાં સુધી એને એક સંતાન નહીં થાય, કહેતા એક સંતાન થયા પછી હું સંસારમાં નહીં રહું. હું સંસારનો ત્યાગ કરી અને વનમાં વયો જઈશ. એ ટાણે તમારી દીકરીએ મને રોકી નહીં શકાય. તમારે મને સમજાવા નહીં ટાણે કે મીંડા તાને પરિણાશો તો મારી દીકરીનું અટાણે હું, હવે આ એક છોકરાનું હું. તમારે ઈચ્છા હોય તો પરણાવો. એક દીકરો થયા પછી હું વનમાં વયો જઈશ. અહો અતો ભજિષ્યે સમયેન સાધ્વીમ યાવત તેજો બિભ્રુયાદ આત્મનો મેં. હા, તો બોલો, હવે આમાં બાપ શું કહે? બાપે અને માએ દીકરી સામું જોયું. દીકરી સામું જોયું એટલે દીકરી સમજી ગઈ કે આ તો મારી ઈચ્છાની વાત છે. એક દીકરો થયા પછી આ ઋષિ આશ્રમમાં નહીં રહે, મારે એકલીને રહેવું પડશે. છોકરો છે એને મોટો કરવો પડશે, જે કાંઈ. પણ એ દીકરી પણ એવી જ હતી. પિતાજીની સામું જોઈ મોંઘી સંમતિ આપી અને આમ કીધું, મને આવા પતિ માન્ય છે કે જે ભગવાન ભજે અને ભગવાન ભજાવે. બસ. આજે હગાઈ થાય, લગ્ન થાય ત્યારે ઘણી વખત હરિભગત હોય તો સામે કંઠી મોકલાવે, કંઠી દે અને આવે ત્યારે જરા વાત કરે તો એને એમ થાય કે બહુ સારું, આપણા ઘરમાં ઘરના રીત રિવાજ રૂઢિ પ્રમાણે આદિ કરીએ, આપણને ધર્મ પાલનમાં સાથ સહકાર આપે છે. આ પાડી કન્યાદાન કર્યા છે, વસ્ત્રો અને આભૂષણો આપ્યા છે, અને દીકરીને જ્યારે વળાવે છે ત્યારે આંખના આહુડાઓ ઉભરાણા છે બંનેને. દીકરીને આજ વળાવી અને ઘરે જાય છે ભારે પગલે. કાળજા કેરો કટકો
આજ હાથથી છૂટી ગયો. એવા રાજવી બહિષ્મતી નગરીમાં આવ્યા છે, ભગવાનનું ધ્યાન અને ભજન કરે છે. અંતે સંસારના સુખો વૈભવો ભોગો બધું છોડી દઈ અને વનમાં ગયા છે. દિવ્ય અને સિદ્ધ ગતિને પામ્યા છે રાજવી.